ગૃહ રાજ્યમંત્રી સંઘવીનો ગૌ હત્યારાઓને સ્પષ્ટ સંદેશ। ગૌ હત્યારાઓને નહીં બક્ષવામાં આવે। રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકાર ગૌ હત્યારાઓને નહીં બક્ષે। છેલ્લા એક વર્ષમાં અનેક કતલખાનાઓ બંધ કરાવાયા હોવાની પણ સંઘવીએ વાત કરી। અમરેલીમાં 150 કિલો ગૌમાંસ સાથે પકડાયેલા સોહેલને સજા ફટકારવામાં સફળતા મળી છે। અમદાવાદ, આણંદ, અમરેલી, સુરતમાં અનેક સ્થળે દરોડા પાડ્યા હતા। ગૌ હત્યારાઓને કડકમાં કડક સજા અપાવવામાં પ્રશાસન સફળ રહ્યું છે। તો અમરેલીમાં 150 કિલો ગૌમાંસ સાથે પકડાયેલા સોહેલની સજા ફટકારવામાં આવી છે। આ વર્ષે આપણે ખૂબ મોટા પાયે આણંદ, અમદાવાદ, અમરેલી, સુરત, બનાસકાંઠા, મહેસાણા આ અલગ અલગ જિલ્લાઓમાં આ ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે। અમરેલી જિલ્લામાં 2021માં પકડાયેલા કતલખાનામાં કાલે અમરેલી કોર્ટ દ્વારા સોહિલ કરીને ગૌ હત્યારાને 250 કિલો ગૌમાંસ જોડે જે પકડવામાં આવ્યો હતો તેને 10 વર્ષની કડક સજા આપવામાં આવી છે, સંભળાવવામાં આવી છે। સાથે સાથે આ દિવસ એટલા માટે ખૂબ મહત્વનો છે, આણંદ, સુરત, અલગ અલગ જિલ્લાઓમાં આવા અનેક કતલખાનાઓ પર રેડ પાડીને કતલખાનાઓ બંધ કરાવવામાં ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે।